મિત્રો, તમે ક્યારે વિચાર્યું છે કે સાચું સુખ ક્યાં છે? આપણે હંમેશા એવું માનીએ છીએ કે બીજું કોઈ વધારે સુખી છે. જેમ કે તમે બધા જાણો છો, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પોપટલાલ લગ્ન માટે તરસે છે. એમ જ આપણો લાલો દરેક પરણેલ માણસને સુખી માનતો, અને તેનો મિત્ર રમેશ જે પરણેલો હતો એ લાલાને સુખી માનતો. મિત્રો, માનવનું મન એવું છે કે જે મળ્યું નથી એ જ વધારે કિંમતી લાગે છે. એક દિવસ ભગવાને લાલા પર કૃપા કરી. રામપુરના રામજીની દીકરી લક્ષ્મી સાથે લાલાનું સગપણ થયું. ગામમાં ગોળ વેચાયો. લાલાની આંખમાં હરખના આંસુ. લાલાને લાગ્યું કે હવે મારું જીવન સુખના સાગરમાં તરશે. પણ મિત્રો, લગ્ન પછી જે થયું એ લાલાની કલ્પનાથી પણ અલગ હતું. લક્ષ્મીનો સ્વભાવ તીખો, બોલચાલ તીખી અને ગુસ્સો તો એવો કે ઘર આખું મહાભારતનું મેદાન બની જાય. એક દિવસ તો એવી સ્થિતિ બની કે વેલણ, પાટલો, થાળી, વાટકો, લોટો આ બધું જ હવામાં ઉડી રહ્યું હતું. લાલો ક્યારેક ડાબે વળે, ક્યારેક જમણે કૂદે, ક્યારેક નીચે વળી જાય, જાણે સર્કસ ચાલતું હોય એવું લાગે. એ જ સમયે એનો મિત્ર રમેશ સલાહ લેવા માટે આવ્યો કે લગ્ન જીવન સુખી કેવી રીતે કરવું. અને આ સામે દ્રશ્ય જોયું. રમેશ તો ચોંકી ગયો. રમેશને જોઈને લાલાએ અને લક્ષ્મીએ એમનો ઝઘડો શાંત કરી દીધો. ઝઘડો પૂરો થયો. લાલાએ મિત્રને ભેટીને કહ્યું, જોયું ને, આ છે અમારું જીવન અને આમાં જ અમારો આનંદ છે. રમેશ આશ્ચર્યમાં, આમાં આનંદ ક્યાં છે? લાલાનો જવાબ સાંભળો મિત્રો. લક્ષ્મી વાસણ ફેંકે, જો મને વાગી જાય તો એને આનંદ થાય, અને હું બચી જાઉં તો મને આનંદ થાય. મિત્રો, આ જ છે દ્રષ્ટિકોણ. સુખ પરિસ્થિતિમાં નહીં, સુખ તો આપણા વિચારોમાં છે. લાલાએ પછી રમેશને સમજાવ્યું કે વિશ્વના મહાન લોકોનું દાંપત્ય જીવન પણ સરળ નહોતું. સોક્રેટિસ અને જેન્થની, લિયો ટોલ્સ્ટોય અને સોફિયા ટોલ્સ્ટોય, અબ્રાહમ લિંકન અને મેરી ટોડ લિંકન, આ બધા એવા મહાન પુરુષો છે જેમનું લગ્ન જીવન પણ સમસ્યાવાળું જ હતું. મહાનતા એટલે સમસ્યા ન હોવી નહીં, પરંતુ સમસ્યામાં પણ સંતુલન જાળવી રાખ. રમેશ હસ્યો અને બોલ્યો, આ બધાની સામે તો હું ઘણો સુખી છું. મિત્રો, આપણે હંમેશા બીજાને જ વધારે સુખી માનીએ છીએ. નિર્ધન ધનવાળાને સુખી માને છે, રોગી નિરોગીને સુખી માને છે, અજ્ઞાની જ્ઞાનીને સુખી માને છે, જ્યારે લોભી નિર્લોભીને સુખી માને છે. પણ સાચું સુખ ક્યાં છે? સાચું સુખ છે સ્વીકારવામાં. સાચું સુખ છે સહનશીલતામાં. સાચું સુખ છે નિસ્વાર્થ પ્રેમ અને સેવામાં. જીવનના રથને આગળ વધારવો હોય તો કર્તવ્યના બંને પૈડામાં પ્રેમનું તેલ રેડવું જ પડે. પરિસ્થિતિ બદલાશે નહીં, પણ તમારી દ્રષ્ટિ બદલાશે તો જ જીવન બદલાઈ જશે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ના ભૂલતા.